દયાથી જડે બારી ગુરુદેવા દયા કરો ને મોરારી. દયા કરો ને મોરારી ગુરુદેવા દયા કરો ને મોરારી. આપ
करो पड़िए मुकामे गुरुदेवा दया करो ने मुरारी। दया करो ने मुरारी गुरुदेवा दया करो ने मुरारी। दोई कर जोड़ी दास जंती विनवे। दोई कर जोड़ी दास जंती विनवे। करज सुन जो मुरारी गुरुदेवा दया करो ने मुरारी। हे अरज सुन जो मुरारी गुरुदेवा दया करो ने मुरारी। दया करो ने माला दया करो ने। दया करो ने मुरारी गुरुदेवा दया करो ने मुरारी। તમારા ગુણ છે અપરમ પાર સદગુરુ અખંડ ઉગારા। તમારા ગુણ છે અપરમ પાર સદગુરુ અખંડ ઉગારા। હે તમને નમીએ વારંવાર સદગુરુ અખંડ ઉગારા। આવનીમાં ભલે પધાર્યા કાર્ય અમારા સર્વ સુધાર્યા। બોલો સદગુરુદેવ કી જય। જ્યારે ગાઢ રાત્રિ સવાયેલી હોય ને સૌ કોઈ મનુષ્યથી માંડીને પશુ પંખી કીટ પતંગો નિંદ્રાને આધીન થયા હોય અને એમાં ભાણ સૂર્યનો ઉદય થાય એટલે નિંદ્રાનો ત્યાગ કરીને દરેક મનુષ્ય પોતપોતાના વ્યવસાયની અંદર લાગે છે ને। પશુ પંખીઓ પણ જાગૃત થઈને બે ઘડી ગાન કરી એ પણ પોતાના પેટ ભરવા માટેના વ્યવસાયની અંદર લાગે છે। ગાઢ રાત્રિમાં સૂતેલો માનવ જે સપન સેવતો હોય એ જાગૃતિમાં આવી જતા તે સપનનો નાશ થાય છે
ને જાગૃતિમાં આવતા ખબર પડે છે કે સપનામાં હતો એ હું નહોતો. અત્યારે જે હું સૌ એ બરાબર છે. પણ ક્યારે ખબર પડી કે નિંદ્રા ઉડી ત્યારે. સૂર્ય ઉગ્યો ત્યારે નિંદ્રા ઉડી, અને નિંદ્રા ઉડી ત્યારે સ્વપ્ન મટ્યું, અને સ્વપ્નમાં થયેલા દોષનો નાશ થયો, અને હું કોણ છું એનું યથાર્થ ભાન થયું. એમ જ્યારે ભાઈ જગતની અંદર એવી મહાન વિભૂતિ મહાપુરુષનો ઉદય થાય, ઉગારામ જેવા કોઈ એવા એક મહાપુરુષ રૂપી સૂર્યનો ઉદય થાય, એટલે આપણી દેહ દુનિયાનો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય, અજ્ઞાન રૂપી નિંદ્રા દૂર થાય, અને જાગૃતિ આવતા ખબર પડી કે અટાણ સુધી જે સેવા એ બધા સપના ખોટા છે. કોના સોરું, કોના વાસરું, કોના માને બાપ, અંતકાળે જીવને જાવું એકલું, સાથે પુણ્યને પાપ. આ બધા સંબંધો તો દેહના અનુસંધાને છે. કાયા માયા કા રૂપ બડા હૈ. કાયા માયાનું એવડું મોટું રૂપ છે. ધન જોબન ઓર સુત દારા, કાયમ નહીં એ સબ કોઈ જાણે, ઝાકળ જળ જેમ અલ્પાયા. ઝાકળના જળને અલ્પાઈ જતા વાર નથી લાગતી, એમ દેહ સંબંધોને મટી જતા વાર નથી લાગતી. કારણ કે જેનાથી સંબંધો બંધાણા તે દેહ જ નાશવંત છે. તે આપણે આપણા દેહને આપણું સ્વરૂપ માનીને બેઠા, એ મોટું અજ્ઞાન થયું છે. એ અજ્ઞાન કોણ ટાળી દે કે આવા મહાપુરુષનો જ્યારે પ્રાગટ્ય થાય, એ સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડે, ત્યારે આપણું દેહાધ્યાસનું જે મહાઅંધકાર છે તે દૂર થઈ જાય. હું દેહ સૌ કે દેહ મારો છે એમ કે એ મોટામાં મોટો પાપી. હું દેહ સૌ કે દેહ મારો છે એમ કેનારો મોટામાં મોટો પાપી છે. દેહમાં અહંતા આણવાથી કોટી ગો હત્યા થાય, આત્મપદનો નાશ કરીને દેહપણામાં દુઃખી થાય. દેહપણાના ભાવથી ગો હત્યા થાય, એટલે ગો નામ ઇન્દ્રિયોથી અનેક પ્રકારનું કર્મ બંધાય છે. કર્મ ક્યાં સુધી બંધાય છે કે દેહ ભાવ છે ત્યાં સુધી. આત્મભાવની અંદર કર્મની આરે કાંઈ લેવા ને કાંઈ દેવા. જે અલિપ્ત છે, જે દ્રષ્ટા છે, સૂર્ય ઉગે, જગતમાં ઘણા સારાય કાર્યો થાય અને ખરાબય થાય, એમાં સૂર્યને શું? એ તો સાક્ષી છે, દ્રષ્ટા છે. એને કોઈ કર્મની સાથે કંઈ લેવા ને કંઈ દેવા. એમ આત્મ સ્વરૂપે દ્રષ્ટા ભાવે બની ગયો તો ગો નામ ઇન્દ્રિયોથી કોઈ કર્મ થતું નથી. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી ઇન્દ્રિયોના વ્યવહારો અને એમાં આસક્તિ બંધાતા, એના લીસોટા થઈ જતા એનું કર્મ બંધાય છે. આ દેહાધ્યાસની ગ્રંથિ છોડાવનાર જગતની અંદર કોઈ હોય ને ભાઈ તો સદગુરુ છે. સદગુરુ સિવાય દેહાધ્યાસની ગ્રંથિ છૂટે, ગુરુ કૃપા બિન છૂટે ના આ ગ્રંથિ. માયા મહાવિકાર, દેહાધ્યાસની ગ્રંથિ એ જ મોટામાં મોટી માયા વિકરાળ છે. માયા નામની કોઈ સ્ત્રી નથી, માયા નામનો કોઈ બાગડો નથી, પણ દેહાધ્યાસની ગ્રંથિ એ જ મોટામાં મોટી માયા છે.
જ્યાં હું પણ આવ્યું દેહાધ્યાસની ગ્રંથિ આવી ન્યાવરણ ઊભું થયું. ફોન આવ્યો, શેઠ તમારા બંગલામાં ફલાણો બંગલો છે, ત્યાં આગ લાગી. આફડા ફાફડા થઈને છોકરાને ફોન કર્યો, આપણો ફલાણો બંગલો છે, ત્યાં આગ લાગી છે. કે બાબુજી ચિંતા કરો માં, એ તો 2 દી પહેલાં વેચી નાખ્યો છે. તો વાંધો નહીં, લે નહોતું હેળ ગયો. તો વાંધો નહીં. છોકરો કે પણ બાપુજી વેચી નાખ્યો પણ પૈસા બાકી, હે? તો વળી પાછી ઉપાધિ થઈ, કારણ કે પૈસા બાકી છે એટલે હળગે પછી ઓલો લે. હું મારાનું મહાદુઃખ છે, તમે જુઓ અનુભવની માહી. સગા સંબંધી મારા માયના એના દુઃખે દુઃખી થાય, દેહપણાનું દુઃખ નથી ન્યા, દેહપણાનો લેશ નથી ન્યા, દુઃખ નથી જરાય. હું મારાનું મહાદુઃખ છે, તમે જુઓ અનુભવની માહી. હું અને મારાપણાનું મોટામાં મોટું દુઃખ છે, એ જ માયા છે. તો જેમ સૂર્ય ઉગે ત્યારે અંધારું મટી જાય, એમ જ્યારે આપણા ઘટની અંદર સદગુરુની દયાથી જ્ઞાન ભાણનો ઉદય થાય, ત્યારે હું પણ આરોપી અજ્ઞાનરૂપી અંધારાનો નાશ થાય. પણ રવિ રવિ કીધે રજની નો ટળે. ઉગે ત્યારે અંધારા મટી જાય, રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા હોય. રવિ રવિ કીધે રજની નો ટળે. ગાઢ રાત્રિની અંદર 1000, 2000, 5000 માણસ ભેળા થઈ સૂર્ય 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 સૂર્યના નામના જાપ કરે તો રાત્રિ વહી જાય, અંધારું મટી જાય. જેનો જાપ જપે છે એનો ઉદય થાય તો અંધારું મટે. તો જ્યારે આપણે જેનું નામ લઈએ છીએ એ નામનો નામી ઓળખાઈને તે આપણું અજ્ઞાનરૂપી અંધારું મટે. રામ નામ છે, કૃષ્ણ નામ છે, બ્રહ્મા નામ છે, વિષ્ણુ નામ છે, શિવ નામ છે, મહેશ નામ છે, રામદેવજી મહારાજ નામ છે, સ્વામિનારાયણ ભગવાન નામ છે. નામનો નામી, નામનો નામી જ્યારે ઓળખાય તઈ આપણું અંધારું મટે, તઈ આપણું અજ્ઞાન ટળે. નકરો કરોડોનો હિસાબ તમને કોઈ દે તો તમારી ભૂખ ન મટે, તમારી દરિદ્રતા ન મટે. 1 કરોડ રૂપિયાનો હિસાબ દઈ દે, બહુ હમણાં કરજ થઈ ગયું છે ભાઈ, કે હા હો બહુ કરજ થઈ ગયું છે, કે હાલે 1 કરોડનો હિસાબ. હિસાબે હું આપણું કરજ મટે. એટલે જેટલાનો હિસાબ છે વિમાયેલા ઓલા બંડલ હોય ને, હે, તો આપણું કરજ મટે. તો નામનો નામી જ્યારે ઓળખાય ત્યારે અજ્ઞાન ટળે. તો નામનો નામી તમારો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. નામનો નામી આપણો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. રામ કોણ? કે ભાઈ તમારો આત્મા. કૃષ્ણ કોણ? કે તમારો આત્મા. શિવ કોણ? કે તમારો આત્મા. બ્રહ્મા કોણ? કે તમારો આત્મા. હે, જે નામ લ્યો એ તમારા આત્માથી અન્ય કોઈ ઈશ્વર જુદો નથી. તો જ્યાં સુધી નામનો નામી ઓળખાય નહીં ત્યાં સુધી આપણું અંધારું ટળે નહીં. તો નામનો નામી ઓળખાવનારા સદગુરુ સંત છે. નામનો નામી ઓળખાવનારા સદગુરુ સંત છે. હિસાબ દેનારા તો ઘણાય છે, યાદ રાખજો, મૂડી દેવાવાળા એક ગુરુ છે. હિસાબ દેવાવાળા ઘણા છે,
જ્ઞાન ધ્યાનની વાતો સમજાવનારા ઘણા છે, પણ જે પદને યથાર્થ નિજ ઘટની અંદર પરખાવનારા, મૂડી બતાવનારા કોક આવા મહાપુરુષ વિરલા છે. બાકી ગરથ વિનાના અર્થ હું કામના. ભણીને ભૂલાવે ગુરુ વિના કોણ તે પંથ બતાવે. ગર્થ વિનાના અર્થ બધાય શું કામના. તો ગરથ નિજ ઘટમાં છે. આત્મતત્વરૂપી ગરથ, આત્મતત્વરૂપી મૂડી એ આપણા નિજ ઘટમાં છે. એની ઓળખાણ કરાવનાર, એની પરખ કરાવનાર સદગુરુ સંત છે. બાકી કડીબદ્ધ જ્ઞાન કથીને સમજાવનારા ઘણા છે, પણ આટલું બધું જેનું જ્ઞાન કહીતું એ મળે કેમ, એને માટે શું કરવું, આવા 9 દિવસના કાર્યક્રમ હોય એની અંદર ઈવડી ખટક ન આવે કે નામના નામીને કેમ ઓળખવો, એ ખટક જ ન આવે. બીજું બધું આવે. તો ગરથને ઓળખાવનાર, ગરથ ઉપર આંગળી ચીંધનાર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા સદગુરુ સંત છે. રવિ રવિ કીધે રજની ન ટળે, એલા નામ પામ્યો પણ રામને નો લહ્યા, તો તારું વૈષ્ણવ પદનું બિરદ લાજે. નામના નામીને ઓળખ્યા વિના નરસિંહ મહેતો કે તારું વૈષ્ણવ પદનું બિરદ લાજે. પુત્ર વિના ઘર મધ્યે પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે. હરીને જાણ્યા વિના હરિતણો જન થયો, વાત પકવાનની ભૂખ ન ભાંગે. પુત્ર વિના ઘર મધ્યે પારણું. એકાદો પુત્ર ઘરની અંદર હોય તો પારણું શોભે ને પારણામાં એને ઝુલાવાય, પણ પુત્ર જ નથી અને કદાચ સોનાનું પારણું બનાવો તો શું કામનું? એ પારણાની શું કિંમત? હે, પુત્ર વિના સોનાનું પારણું બનાવો તો શું કિંમત? તે સોનાના સિંહાસન બનાવીને એમાં હાસો ન મળે તો શું કિંમત? ભાઈ, હાચો ન મળે તો શું કિંમત? તો પછી જેને પુત્રરૂપી સંતતિ ન થતી હોય એને શા માટે વલખા મારવા જોઈએ? એક સોનાનું પૂતળું બનાવી લેવાય, ન ચાલે? હાલે? આમાં તો આપણે એમ કર્યું, હાસો મળે નહીં કાંઈ નહીં, આ પૂતળું. સંતોષ થાય? નટવર પ્રગટ મળે સુખ થાય, અવિનાશી અખિલમાં બેઠો કહો કોનું દુઃખ જાય. પુત્ર વિના ઘર મધ્ય પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે. ખાલી ખાલી મેઘ ગાજ્યા કરે પણ વરસે નહીં તો ગાજને શું કરવો? ગાજને શું કરવો? મહાપુરુષો જ્ઞાન ધ્યાનની વાતો કરે છે, એની સાથે સાથે એવા દયાળુ સંતો આપણા ઉપર કૃપાની વાદળી વરસાવે છે. ભાઈ, નકરી વાત નહીં, એની સાથે સાથે એની કરુણાની વાદળી આપણા પર વરસે છે, અને કરુણાની વાદળીથી જ આપણા હૃદય કોમળ થયા છે. આ વાતને પણ ખાસ યાદ રાખવી. આપણા હૃદય જે કોમળ થયા એ આપણા ઉપર સુરતાના મીઠા સરવડા ગુરુના વચન ભાઈ એટલે થયા છે. અને જે કાંઈ આપણને થોડી ખબર પડી, અનુભવની પેદાઈશ આવી, તો આ વાદળી વરસી એટલે આવી છે. એટલે આવી છે. ઠાલો ગગનમાં મેઘ ગાજે. તત્વજ્ઞાનને કલાકો સુધી કથ્યું હોય, પછી એને અંગત જઈને પૂછો કે તમે જે તત્વ વિશેની વાત કરતા હતા એ તત્વ નક્કી ક્યાં કરવું? કે એ ખોજમાં તો હજી અમે સહી, તો આ મેં ખાલો ગાઈજો, આ મેં ખાલો ગાઈજો.
આજથી ઘણા વર્ષો પહેલાં રાજકોટની અંદર બધા તત્વજ્ઞાનીના પ્રોફેસરની એક સભા હતી. એમાં પૂજ્ય દાદાશ્રીને આમંત્રણ મળ્યું હતું. પણ એ વખતે વાવાઝોડું ને એવું બધું થયું એટલે અમુક હાજરી આપી શક્યા હતા. દાદાશ્રી તો ગયા હતા. એટલે એ બધા તત્વજ્ઞાનના પ્રોફેસરો બેઠા હતા. ખાસ કરીને પબ્લિક આવી શક્યું નહોતું. એટલે દાદાએ એ તત્વજ્ઞાનના પ્રોફેસરો હતા એને પૂછ્યું કે તમે બધા તત્વજ્ઞાનના પ્રોફેસરો કેવા હો? તો તમે તત્વ કેને નક્કી કર્યું? તત્વ તમે કેને કહો છો? કે એ તો લાભો બાપા અમે કાંઈ વિચાર્યું પણ તો તમને પ્રોફેસર બનાવ્યા કોણે? તત્વ જ કોને કહેવું એ તમે વિચાર્યું નથી તો તમને આ ડિગ્રી કોણે આપી? કોઈ કે અમે મીરાનું વાંચ્યું, કોઈ કે બુદ્ધ વિશે વાંચ્યું, કોઈ કે કબીર વિશે વાંચ્યું અને એના પરથી અમે નિબંધ લખ્યા એટલે અમને તત્વજ્ઞાનની પ્રોફેસરની ડિગ્રી મળી. કે એ તો તમે બીજાની મૂડીનો સંગ્રહ કર્યો, બીજાનું બેલેન્સ બેંકમાં પડ્યું હોય ને તમે ઉપાડી લ્યો એના જેવું થયું, તમારું તો છે નહીં. તો દાદા કે જેમ ભાઈ શેરડીમાં સાકર તત્વ, દૂધમાં જેમ ઘી તત્વ, પછી તલની અંદર જેમ તેલ તત્વ, એવી રીતે કે ભાઈ આપણામાં પ્રાણ છે એ તત્વ છે. પ્રાણ છે એ તત્વ છે. એ તત્વની ઓળખાણ માટેની સમજણ જો કોઈ સદગુરુ બતાવે તો આ તત્વ ઓળખાય. તો જે તત્વ છે ને એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ હરિ છે, એ જ નારાયણ છે, એ જ અલ્લાહ છે, એ જ ગોડ છે, એ જ જરથોસ્ત છે. જે તત્વ છે એ જ. અને આ તત્વને અનુભવની દ્રષ્ટિએ ઓળખ્યું એને એ ઉપમા આપવામાં આવે છે કે તત્વનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મને નક્કી કર્યો, બ્રહ્મને ઓળખ્યો, બ્રહ્મને જાણ્યો, બ્રહ્મની નિષ્ઠા બાંધી, તત્વની નિષ્ઠા બાંધી, એને તત્વનિષ્ઠ કહેવાય, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. એટલે નરસિંહ મહેતો કે પુત્ર વિના ઘર મધ્યે પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે, હરિને જાણ્યા વિના હરિતણો જન થયો, વાત પકવાનની ભૂખ નો ભાંગે. હરિને જાણ્યા વિનાનો હરિજન કેવી રીતે કહેવાય? મૂડી કમાણા વગરનો શ્રીમંત કેવી રીતે કહેવાય? કહેવાય. પણ છતાં કેટલાયની સાપ પડી જતી હોય છે, કેટલાયની સાપ પડી જતી હોય છે. એ અમારા મોટા શેઠ છે, શેઠને પેટ ન ભરાતું હોય તો એની સાપ શેઠ હોય. એવી સાપ પડી જતી હોય, કાં સાપ ઉપસાવી હોય. નથી પોતાની આઈથે નામ ફેરવી નાખતા પોતાનું. નિત્યાનંદ, બ્રહ્માનંદ, કેવળાનંદ, આવા સારા નામ પોતાની આંખે પાડી દઈએ. નિત્યાનંદ એટલે નિત્ય આનંદને પ્રાપ્ત કર્યો. એ નિત્યાનંદ હવે સપનેયનો ફણગો ફૂટતો હોય આનંદનો. સપનેય આનંદનો ફણગો ન ફૂટતો હોય તો આ નામ ખોટું નહીં, ખોટું નહીં. હરિને જાણ્યા વિના હરિતણો જન થયો, વાત પકવાનની એમ કાંઈ ભૂખ નો ભાંગે. પકવાનની વાત કરવાથી ભૂખ ભંગી જતી નથી, પણ જેની વાત થાય છે એ થાળમાં પીરસાઈ જાય અને ખવાય તો ભૂખ ભાંગે. તો પકવાનની
તત્વજ્ઞાનની વાતો કરનારા ઢગલા બંધ છે, પણ એનો થાળ પીરસી દે એવા સદગુરુ કોક કોક વિરલા છે. તો ભાઈ, જે દયાળુ સદગુરુએ તમને દયા કરીને મહાવચન, મહાધર્મ, સત્ય વસનની ભાન કરાવીને એ થાળ પીરસી દીધો છે. ઈવડો મહાપ્રસાદ, એથી મોટો કોઈ પ્રસાદ જ નથી. છે એથી મોટો સારો કોઈ પ્રસાદ નથી. મહાપ્રસાદ નો થાળ પીરસી દીધો. હવે આપણી ભૂખ કઈ મટે? આપણે ખાઈ તો ને, ન ખાઈ તો આપણી ભૂખ ન મટે. અરે ઘણા ટાઈમથી આ સત્સંગમાં જાય છે, પણ કાંઈ ઉઘાડ ન થયો. થાળ પીરસો છે તે ખાધો નથી, તે ખાધો નથી. આ તો કર ભજન તો જાય ગગનમાં. માય અખંડ નામની ધારા, કોટી ભાણના અવાજવાળા વણનેણે દેખ્યા દીદાર. એ જ્ઞાની તું જોગ તંત વિચાર. પ્રથમ ગુરુના શરણ ગ્રહી લે, ગુરુ જ્ઞાન દે એની વિગત કરી લે. સૂક્ષ્મ આહાર નિંદ્રાને વાળ, હે જ્ઞાની તું જોગતંત વિચાર. કર ભજન તો જા ગગનમાં. ને ગગનમાં એનો વાસો છે. ઈશ્વર કાયમને માટે ગગન વિહારી છે. પૃથ્વીનો રજ એને અડતી નથી, એટલે દેહપણાનો ભાવ એને અડતોય નથી. દેહ ભાવ એ પૃથ્વી અને શબ્દનિષ્ઠા એ આકાશ છે, ગગન છે. ન્યાય એનો કાયમને માટે વાસો છે. એનો વાસો ક્યાં છે? શબ્દ બ્રહ્મમાં. કર ભજન તો જા ગગનમાં, માય અખંડ નામની ધારા, કોટિક ભાણના અવાજવાળા. એક ભાણ નહીં, આવા કોટિક ભાણ ઝાંખા પડે એવો એ સત્ય જ્ઞાનનો પ્રકાશ છે. વણનેણે દેખ્યા દીદાર. એ જ્ઞાની તું જોગતંત વિચાર. ખાધા વિના ભૂખ ન મટે. પણ મહારોગ છે જેના મનમાં ભૂખ્યો રે ભર્યા ભાણે. અજર અમર કેરા સુખને કોઈ મરજીવા માણે. મહારોગ જેને લાગુ પડ્યો છે એ ભર્યા ભાણે ભૂખ્યો રહે છે. તો સદગુરુએ થાળ પીરસી દીધો, પણ મનમાં અજ્ઞાન છે ત્યાં સુધી આવી અમૂલ્ય વસ્તુ પાસે હોવા છતાંય ભજન થતું નથી. તો જે મનમાં મહારોગ અજ્ઞાન છે એ ટાળવાને માટે સેવા અને સત્સંગ છે ને એ ફાકી છે, એનું કાયમ સેવન કરવું જોઈએ. સત્સંગનું, સેવાનું કાયમ સેવન કરવું જોઈએ. આપણા ગામમાં હોય તો એ સત્સંગ કરી લઈએ, એ કાયમનું સેવન નથી. હો ભાઈ, કાયમનું સેવન જોઈએ. આપણે નથી ઘણી વાર કહેતા ઘા કઢા બંધાણી જ ગણાય હોય, પણ પાકા બંધાણી છે ને એને ન રડે. એને તો ટાઈમ થાય એટલે જોઈને જોઈ. પણ ઘા ગઢા બંધાણી હોય ને એવું કાંઈ નહીં. બેદી બીડી ન મળે તોય કાંઈ નહીં, પણ કોક કાઢીને હળગાવે કે તે આવવા દેજે. આ બધા ઘા કઢા બંધાણી કહેવાય. એમ મેળે મેળ હોય એ ગામમાંય રવિવારોની રજા હોય તો સત્સંગ કરીએ, નકર કાંઈ નહીં. કાંઈ લેવા ને કાંઈ દેવા. આ તો કોઈ પણ ઔષધ છે એનું નિત્ય નિયમસર સેવન કરવામાં આવે તો જ તે ઔષધ કામ કરે ને તો જ રોગ મટે. તો મટે. એટલે પુત્ર વિના ઘર મધ્ય પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે. હરિને જાણ્યા વિના હરિતણો જન થયો. વાત પકવાનની ભૂખ નો ભાંગે. તને એમ થયું કે હરિજન હું થયો. વૈષ્ણવ પદ ગાય થયો ભક્ત ભવમાં. પણ એલા કરણી કાગનીને હોડ કરે હંસની. હંસની તો હાંસી કરી લેશે લવમાં. તને એમ થયું કે હું હરિજન થઈ ગયો. વૈષ્ણવ પદ ગાય અને ભક્ત ભવની અંદર થઈ ગયો. બે ભજન મારી જેમ ગાતા આવડી ગયું, મારી જેમ બે વાતો કરતા આવડી ગયું. એટલે હું મારી જાતને એમ માનું ભગત થઈ ગયો. હું મારી જાતને એમ માનું કે હું ભક્ત થઈ ગયો. તું એમ જાણે કે હરિજન હું થયો. વૈષ્ણવ પદ ગાય થયો ભક્ત ભવમાં.
પણ તું કોઈને પૂછમાં તારી કરણી કેવી છે, તારા વિચારની ધારા કેવી હાલે છે, તને વિચારો કેવા આવે છે, એના ઉપરથી તું નિરીક્ષણ કર. આપણી સ્થિતિને આપણા વિચારો ઉપરથી જાણી શકાય છે કે આપણી હાલની સ્થિતિ શું છે. આપણી હાલની સ્થિતિ શું છે, મનોદશા શું છે, એ પોતાની વિચારધારા ઉપર જાણી શકાય છે. આપણે આપણી વિચારધારાને જાણવી જોઈએ. ત્યારે જાગ્રત મહાપુરુષો તો એક મલિન વિચાર આવે એટલે તરત એનો ખટકો મનમાં રાખે. ઓહો ગુરુદેવ, તમારું શરણ ગ્રહણ કર્યું, તમે દયા કરીને આ પદનો મને અધિકારી બનાવ્યો, અને મારા મનમાં આવો મોળો વિચાર હું કામ આવ્યો? આ આવવાનું કારણ શું? મને કોઈનો એવો સંગ થઈ ગયો, કોઈનું મારાથી ખોટું લેવાઈ ગયું, કે એવા કુસંગીને સંગે ખોટું બેસાઈ ગયું? આવો વિચાર આવવાનું કારણ શું છે? તરત એના ઉપર ચિંતન કરે અને આવેલા ભૂંડા વિચારને ટાળે તઈ એને હક થાય આ જાગ્રત સાધક. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણીકો ધરના, દુર્મતિ દૂર કરના નિત્ય દલદલ સાસ કરીને લે ગુરુ કા ચરણા, तीनों तलब गुण त्यागी ने पछी 5 को पकड़ना, दुर्मति दूर करना नित्य ध्यान धणी को धरना. तो मलिन विचार ने टाळवानो प्रयास करे छे, अने आपणे रात ने दिवस मलिन विचारो आवता होय छतांय आपणी जातने आपणे भक्त गणीए आपणी भूल नथी. विचारधारा उपर खबर पड़े कि मारी स्थिति शुं छे. करणी हजी कागनी अने ओड करे हंसनी. तारी करणी कागनी छे अने हंसनी ओड करवा जाय क्यांथी थाय? हाले नो हाले. कागड़ो के आपणे बोली माणा पाणा मारे, अने मोर बोले तो तरत फळीमां आव्यो होय तो सालियो भरीने दाणा मेले. आपणे हुं काम कागड़ा रही मोरला थई जाई? पोतानुं पीछड़ुं काढी नाखे ने मोरलानुं जड़े एटले नाखी दे, पोतानुं काढी नाखे ने मोरनुं जड़े एटले नाखी दे. बधा पीसा मोरना गोठवी दीधा. पछी गयो मोरनी नाइतमां. मोरला के पीसा आपड़ा छे, मोढुं आपडुं नथी. आमां कांई गप छे, आमां कांई गप छे. એટલે પોતપોતાનું પીછું જોઈને એક એક કરીને બધા મોરે પોતપોતાના પીછા લઈ લીધા. થઈ ગયો બાંડો. પછી એની કાગડાની નાઈતમાં ગયો. કાગડા કે આને ખે રોગ થયો લાગે, પીછડા ખરી ગયા, સેપી રોગવાળાને નોખો કાઢો. પછી મોરની નાઈતનો નો રહ્યો, કાગડાની નાઈતનો નો રહ્યો. એમ દમથી ભક્તિ કરે એ ભક્તમાંય નહીં અને સંસારમાંય નહીં. એ કરતા સ્પેશિયલ કાગડા હારા. સ્પેશિયલ એને મોરની વાત આરે કાંઈ લેવા ને કાંઈ દેવા. હું સ્નો હારા લાગી કાંઈ નહીં. જગતને જે કેવું હોય એ કહે, કાંઈ અમારે ભગતની પૂછડી થવું નથી. મજો કરી લેવો હોય, ફિલ્મ બિલમ જોઈ, હોટલુમાં ખાઈ, ક્યારેક મહેફિલ કરી લઈ, જલસો કરી લઈ. આણે તો પીછડા મોરલાના નાખ્યા એટલે થોડુંક ભક્તપણું પ્રાપ્ત કર્યું એટલે ઓલું જ કાંઈ થાય નહીં. મારી જેમ એકાદી માળા પહેરી હોય, તિલક કર્યું હોય, એકાદો બેરખો આમાં પહેર્યો હોય, હે, અને પછી ઈવડો એ થિયેટરમાં જાય તો કેવો ખારો લાગે. જાણીતા ભટકાય ભગત તમે તમે નહીં મોરની નાયતનો, નહીં કાગડાની નાયતનો, નહીં સંસારનો, નહીં ભક્તિનો. અર્ધદગ્ધ જેવી સ્થિતિ થઈ. કરણી કાગની, પાછો હોડ કરે હંસની, અને
તર્ક બુદ્ધિ વાપરીને હંસની તો હાંસી કરે લવમાં, પોતાની તર્ક બુદ્ધિથી હંસની હાંસી કરે છે, પોતાની જાતને વિદ્વાન ઠેરાવે છે, જ્ઞાની ઠેરાવે છે, સમજુ ઠેરાવે છે, અને હાચા ભાવવાળા જિજ્ઞાસુ હોય એની હાંસી ઉડાવી તર્ક બુદ્ધિથી એની વાતને પણ ઉડાડી દે છે. કરણિક આગની ઓડ કરે હંસની, હંસની તો હાંસી કરે છે લવમાં. એલા નામ પામ્યો પણ રામને નો લહ્યા, તો વૈષ્ણવ પદનું તારું બિરદ લાજે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે અને દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. જો પ્રગટ જે પોતાની નજીકમાં નજીક રહેલો છે, એ પ્રગટ પ્રભુને પિંડમાં પેખે નહીં, અને ક્યાં ને ક્યાં આઘા મંડાણ માંડી અને દોડા દોડ કરે છે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે. અગણિત બ્રહ્મ એનું ગણિત લેખું કરે, જે માપ થાપમાં આવે એમ નથી, કોઈ ગણતરીમાં આવે એમ નથી. એનું મનના ભાવથી એને ગણિતમાં લઈ અને ઈશ્વર આવો છે એવો ઠેરાવ મૂકે છે, એવો ઠરાવ મૂકે છે. જેણે આપણે ખવારી તે ભગવાન ખાય એમ કરીને થાળ ધરાવે, અને ગરમી થતી હોય એમ જાણીને હવા નાખે, નીંદર આવતી છે એમ જાણીને ઝુલાવે, ગરમી થતી છે એમ જાણીને આશા વસ્ત્રો પહેરાવે. હવે ભાઈ જે આખા જગતને ખવારે છે અને આખા જગતને ગરમી થાય અને ઓગણપસા વાયુ ઓઢણ વાય અને બધાને વીંજણો ઈવડો ઈ નાખી રહ્યો, એ વીંજણો બંધ કરે ને જીવ માત્રના શ્વાસ રૂંધાવા માંડે. બહારનો પવન જરાક બંધ પડે એટલે જીવ માત્રના શ્વાસ રૂંધાવા માંડે. જીવ માત્રને જે વીંજણો નાખી રહ્યો એને આપણે શું વીંજણો નાખશું? ઓગણપચાસ વાયુ વાય અને જીવ માત્રને વીંજણો નાખે છે. 18 વાર વનસ્પતિ તૈયાર કરી અને બધાના પેટ ભરે છે. એને આપણે શું દાળ ધરાવીએ? જાય જાવતરી જળહળ જબકે, કેવડાની કરુણા રસી, નવદ્રોણ ફળ તારે નિત્વ નવા પુષ્પ ભાર 18જી. ન્યા તિલક તુલસે ને પાન બીડો તારો, પત્રો કેણી બીજ કિસ્સા, ન જાણું નિજ પંથી રાજા રામ કેણી બીજ રીચ્છા. આ અગણિત બ્રહ્મ એનું ગણિત લેખું કરે. જાણે આપણી જેમ વાંઢો એમ પૈણાવે. હવે ભાઈ એને ભાવ ધરીને પૈણાવે. હવે એ દયા કરે તઈ તમે પૈણો એમ છો, તઈ તમે પૈણો એમ છો. નકર આપણે વાંઢા રહી. એ દયા કરે તો બધુંય થાય. તો આપણા જેવો સમજીને આપણે એને પરણાવીએ. હવે એ દયા કરે તો આપણો હાંધો બાંધે ભાઈ સાહેબ. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. પણ જો નિર્ગુણમાં મન ગળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે, દાસ નરસૈયો એના શરણમાં નમે, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. જો એ નિર્ગુણમાં જેનું મન ગળે, જે નિર્ગુણ બ્રહ્મ શબ્દ બ્રહ્મ રૂપે દરેકના પ્રાણમાં ગાજી રહ્યો છે, એમાં જો મન ગળે તો વિન સંસારની જે મિથ્યા ભ્રાંતિ છે તે ભાંગી જાય. દાસ નરસૈયો એના શરણમાં નમે, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. તો નિર્ગુણ બ્રહ્મમાં મન ગળ્યું, આ સૂર્યનો ઉદય થઈ ગયો. આ સૂર્યનો ઉદય થઈ ગયો.
બાકી રવિ રવિ કીધે રજની ન ટળે. ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા હોય, જેને આ જ્ઞાન ભાણનો ઉદય થઈ ગયો. આ સૂર્ય કોઈ દી ઉદય થયા પછી અસ્ત થતો નથી. જ્ઞાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળ જ્ઞાન કોઈ દી નાશ પામતું નથી. એ અખંડ ભાણ ઉગી ગયો. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા. સગળી ભૂમિકા ભાળી સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે તાળી. અખંડ ભાણનો ઉદય થઈ ગયો. આ ભાણ કોઈ દી અસ્ત થતો નથી. ગુરુની દયાથી એક વખત મનુષ્ય દેહની અંદર આ પદમાં જાગૃતિ આવી ગઈ, લાભ લઈ લીધો. ક્ષણભંગુર દેહ છે એ તો એનો કાળ પૂરો થાય ત્યારે સમયકાળ પૂરો થતા નાશ પામે છે. પાછો જ્યાં જન્મ ધરો ને ત્યાં તમારું જ્ઞાન આવું ને આવું તાજું રહે. આ જ્ઞાનનો કોઈ દી નાશ ન થાય. જો એક જન્મે કમાઈ કરીને મૃત્યુ પામતા એ નાશ થઈ જતો હોય તો પછી બીજે જન્મે શું કરવું? વળી બીજે જન્મે ક્યારે એવા ગુરુ મળે, ક્યારે વળી આ યોગ કમાઈને પાછો આ બધું આ કમાણી કરી લેવી? પાછી કમાણી ક્યારે કરી લેવી? આમાં એમ નથી. કમાઈ કરીને જે દેહ છોડ્યો, તમે જન્મ ધરો એની પહેલા કમાણી ત્યાં આવીને ઊભી રહી ગઈ છે. ત્યાં તો એ કમાણીમાં જ તમારો જન્મ થાય છે. કોઈ ભક્ત કોટીના માત પિતાને ત્યાં તમારો જન્મ થયો અને જન્મ થતા તમારી માથે કોઈ સમ્રાટ ગુરુનો હાથ ફેર્યો. ભાઈ માનજો કે આપણા અંશની કોક આ પૂર્વ જન્મની કમાઈ છે. તમારો જે પૂર્વજન્મની કમાણી છે ને એ કમાણીમાં જન્મ થયો અને અધૂરી રહેલી વાત ત્યાંથી પાછી શરૂ થઈ. ગીતાજીની અંદર અર્જુને ભગવાન કૃષ્ણને ફરિયાદ કરી છે કે પ્રભુ તમે કહો છો વાત સાચી છે, પણ જેમ આકાશમાં વાદળા થાય અને જે દિશામાંથી પવન ઉપડે એનાથી ઉલટી દિશામાં ક્યાં ને ક્યાં વાદળ ફેંકાઈ જાય છે, એવી રીતે મારા મનનું થાય છે. વિષયનો પવન ઉપડતા કઈ દિશાનો ઉપડે, ક્યાં વિષયનો પવન ઉપડે અને ક્યાં મન ફેંકાઈ જાય એની પ્રભુ મને ખબર નથી રહેતી. તો આમનામ કરતા કદાચ મારો દેહ છૂટી જશે તો મારો શું થાય? કે અર્જુન એન કેન પ્રકારે પ્રયત્ન કર, તારો અભ્યાસ ચાલુ રાખ ને કદાચ આને આ ભાવમાં દેશ છૂટી જાય તો ફેર એ જન્મની અંદર તને આ યોગ કમાવા માટેનો યોગ મળે છે. એની તું ચિંતા કરીમાં, એની તું જરાય ચિંતા કરીમાં. આ ભાવમાં કદાચ દેશ છૂટી જાય તો એ અધૂરો રહેલો યોગ પૂરો કરવા માટેનો કુદરત યોગ આપે છે. એટલે એની ચિંતા છોડી દે, તું તારો અભ્યાસ ચાલુ રાખ, પ્રયત્ન ચાલુ રાખ. કૃષ્ણએ એમ નથી કીધું કે લે તારા મનનો ધડો નથી રહેતો માથે હાથ મૂકી દઉં અને આગળ સમાધિ કરાવી દઉં, એમ નથી કીધું. કારણ કે સિદ્ધાંત એ છે કે પોતે ખાય તો જ પોતાની ભૂખ મટે. બીજા ખાઈ દે તો તમારી ભૂખ મટે? પોતે ખાય તો પોતાની ભૂખ મટે. આમાં પોતાને માટે પોતાને જ અભ્યાસ કરવો પડે. એટલે ભાર દઈ દઈને મહાપુરુષોએ ગાયું છે કે ધ્યાન અને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. કાયમને માટે હંમેશાનો અભ્યાસ કાયમને માટે કરવો. કોઈ દી અભ્યાસને મૂકવો નહીં, અભ્યાસને ક્યારેય છોડી દેવો નહીં. પણ લોકોનું એવું છે, અભ્યાસ થોડો કરે ને ફરિયાદો જાજી કરે. અભ્યાસ ઓછો કરે અને ફરિયાદો જાજી કરે. હજી આમ નથી થતું, હજી તેમ નથી થતું, હજી ફલાણું નથી થતું, હજી ઢીકડું નથી થતું. એની સામે
એનો અભ્યાસ વિશે જો તપાસ કરો તો અભ્યાસ વિશે શૂન્ય હોય છે. એટલે ફરિયાદ કર્યા વિના પેલા આપણા અભ્યાસને પ્રબળ બનાવીને હા એમાં ક્યાંય અટકણ થતું હોય તો એ વિશે સદગુરુને જરૂર પૂછીએ કે અભ્યાસમાં અહીં અમારે અટકાય છે, અહીં મુસીબત ઊભી થાય છે, આને માટે હવે અમારે શું કરવાનું. હવે અભ્યાસ જ નથી કર્યો, અભ્યાસ વગરની ફરિયાદ ખોટી છે. કોઈ પણ વસ્તુ અભ્યાસે જ સફળ થાય છે. અભ્યાસ વગર કોઈ વસ્તુ સફળ થતી નથી. દરેક કાર્ય છે એ અભ્યાસ માગી લે છે અને અભ્યાસે જ સફળતા થાય છે. તો રવિ રવિ કીધે રજની ન ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. જ્યારે જ્ઞાન ભાણનો ઉદય થાય એ અખંડ ભાણ છે. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા, જેનાથી સગળી ભૂમિકા ભાળી. સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે તાળી. જુઓ, જેને ભાણનો ઉદય થઈ ગયો, એ અજવાળે અગમ સૂજી ગયો, એ એનું પાકું સરનામું બતાવે છે. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા, સગળી ભૂમિકા ભાળી, પણ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે ક્યાં? સુન મંડળમાં ભગવાનનું સરનામું આપે છે. સુન મંડળ એટલે શું? સુન મંડળ કેને કેવું? કે અમે તો સહકારી મંડળ જોયું છે, પછી આ શહેરોની અંદર બધા અમુક અમુક રૂપિયા જમા કરાવે એને મંડળ કહે છે ને, મંડળ હલાવે છે. રોજ મહિને કે 500 રૂપિયા બધા જમા કરે કે કોકને ક્યારેક એવું હોય તે કાયમ આવે. એ મંડળ જોયું છે, સહકારી મંડળ જોયું છે, ગરબી મંડળ જોયું છે, યુવક મંડળ જોયું છે, તોભા મંડળ જોયું છે, પણ આ સોન મંડળ એ જોયું નથી. તો આપણામાં સહજ રીતે ચાલતો પ્રાણ, એને મહાપુરુષોએ સહજ સૂન, એને સૂન મંડળ કહ્યું છે. એ સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે તાળી. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ એક રૂપ થઈ ગયા. આ ત્રિકુટીમાં લાગી છે તાળી. વર્તાણી આનંદની લીલા કે બેની, અમને ભીતર સદગુરુ મળ્યા. આ અખંડ ભાણ ઉગી ગયો. પણ રવિ રવિ બોલે રજની ન ટળે. નામનો નામી ઓળખાય ત્યારે આપણો ભટકાર મટે. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વધે અજવાળા હોય. સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. કદાચ તમે પ્રબળ બુદ્ધિશાળી હો અને સારા સારા ધર્મગ્રંથોના પઠન પાઠન કરો, પણ એ વાંચતા 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 ક્યાંય પ્રશ્ન ઉદ્ભવ્યો તો એનું સમાધાન કરવા ક્યાં જવું? ને કદાચ તમારા મનથી તમે અર્થઘટન કરી લ્યો તો એ હાસું કે ખોટું એ કેને પૂછવું? શાસ્ત્ર બોલે તે અર્થ કર્યો એ બરાબર નથી, એમ આનો અર્થ આમ થાય એમ શાસ્ત્ર બોલે. એ તો જે પ્રગટ વેદ મૂર્તિ મહાપુરુષ સદગુરુ સંત છે ને ભાઈ, એ જાગતો જીવતો વેદ છે. જે વેદની પ્રગટ મૂર્તિ છે, એવા અનુભવી મહાપુરુષો સંતોના ચરણે જઈને પૂછીને એ જ્યારે અર્થ બતાવે તો એમ થાય કે આ હા હા હા, તો ભાઈ આ વેદ પડ્યા, આ શાસ્ત્રો પડ્યા, આ પુરાણો પડ્યા, આ ધર્મગ્રંથોના ઢગલા પડ્યા, પણ એ વેદનો ભેદ બતાવે કોણ? કે ભેદ મિલા સારા સંતો છે, જેણે બતાયા સુરત નિશાની में, बात समझ में आयो हरदम रहते हैं हृदय ज्ञानी के. વેદનો ભેદ દયાળુ સદગુરુ સંત બતાવે છે. વેદનો ભેદ દયાળુ સદગુરુ સંત બતાવે છે. બતાયા સુરત
निशानी में बात समझ में आयो हरदम रहते हैं हृदय ज्ञानी के। सदगुरुए दया करीने सुरताना ध्याનમાં લક્ષ્ય બતાવ્યું। અને ભાઈ વેદ હું કામ આપણે વાંચી, શાસ્ત્રો હું કામ વાંચી, પુરાણો હું કામ વાંચી, ગીતાજી ભાગવત શા માટે વાંચી? કે પાર બ્રહ્મ સ્વરૂપને ઓળખવા ને, કે ખાલી બે ઘડી મનને મનોરંજન કરવા વાંચીએ? કે ના ના, વાંચવાની પછવાડે કંઈક અર્થ તો હોય ને, અર્થ તો હોય ને। કે ભાઈ તમે હીરા ઘસવા જાઓ, શું કામ જાઓ? કે ભાઈ 5 પૈસા આવે, પગાર આવે તો એનાથી આપણી આજીવિકા ચાલે એટલે ગહવા જાવ છો ને? કોઈ પણ ધંધો કરો તો ધંધો શા માટે કરો? કે તમારી આજીવિકા ચાલે એને માટે તમે ધંધો કરો। ધંધો કરવાનું પ્રયોજન શું છે? આપણી આજીવિકા ચાલે, આનંદથી આપણે જીવન જીવી શકીએ એના માટે ધંધો કરીએ છીએ। એમ વેદ વાંચી, શાસ્ત્રો વાંચી, પુરાણો વાંચી, ખાલી વાંચીને યાદ રાખી અને આપણી જાતને જ્ઞાની કેવરાવા વાંચીએ છીએ કે તત્વને પ્રાપ્ત કરવા માટે વાંચીએ છીએ? શાસ્ત્રોના પઠન પાઠન આત્મલાભ માટે છે, વિદ્વતા મેળવવા માટે નથી। અને એટલા માટે જો માનતા હોય તો એનો દાખલો નકામો છે, એનો દાખલો નકામો છે। તો બધું વાંચીને આ પાર બ્રહ્મ સ્વરૂપને નક્કી કરવું છે તો સદગુરુ મળ્યા એણે સીધું ઈ પદ ઓળખાવી દીધું। ભેદ મિલા સારા સંતો છે, बताया सूरत निशानी में सुरताना ध्यान में बताव्यो, बात समझ में आयो हरदम रहते हैं हृदय ज्ञानी के। आ समझाई गयु तो कि तो हवे पुस्तकनी हूँ परोजण क्या वाँचे प्रगट पाने, एक मन थी मन समझावी ले प्राणी एटले मेरा मजरो माणे। पण क्यारे के सुरता सड़ी जेनी असमान ठेराणी। आपनी वातो गुरु जाने, संतनी वातो अघाट कहेवाणी, एमां शुं जाणे अज्ञानी। सुरता चढ़ी अने जेनी असमान में ठेराणी, त्यारे हो त्यां सुधी तो जरूर छे, त्यां सुधी जरूर छे। कारण शास्त्रो छे ने ई तमारा मन ने मजबूत करवा माटेनो एक सारामां सारो टेको छे। घणी वखत वसन में आपने लो विलम थतुं होय, एवी वातो करवा वाळा मळी जाय, एवा भ्रम थई जाय, आपणे आयला जाता होय एमां नाना मोटा आवरण ऊभा थाय એટલે તમે જે વસ્તુને પ્રાપ્ત કરી એમાં તમને સંશય પડે। હાસો ઈશન ધર્મ આપને હારું કેમ આવું દુઃખ આવે, આપને આવી આફત કેમ આવે, આપને આવું સંકટ કેમ આવે? ફલાણા તો આમ કે છે, ઢીકડા તો આમ કે છે, ઓલા તો આમ કે છે, પણ શાસ્ત્રોની અંદર જે તમે પદને પામ્યા છો એને એનો મહિમા ગાતો તમે સાંભળો તો એમ થાય કે ઓહો, ગુરુએ આપને જે બતાવી વસ્તુ તો જાણે સાચી છે। આપણે અનુભવ કરી શક્યા ન કરી શક્યા એક વસ્તુ જુદી છે, વસ્તુ સાચી છે। કારણ કે બધાય મહાપુરુષો શાસ્ત્રોની અંદર પણ આને જ આંગળી ચીંધે છે, એટલે આપણો મૂળો મનનો મજબૂત થાય ને। એટલે એવી રીતે શાસ્ત્રો ટેકારૂપ છે, મનનો ધડો બાંધવા માટેના શાસ્ત્રો છે। જેમ તમે ઘી લેવા જાઓ તો વાસણનો ધડો કરવો પડે ને, જે તપેલી હોય એ તપેલીનો ધડો કરવો પડે ને, ધડામાં જ ખબર પડે ને। અને ધડો ન કરે તો એટલું ઘી ઓછું આવે। લ્યો તમારું શું કેવું થાય? ધડો ન કરે તો ઘી ઓછું આવે। શેઠની આ તપેલી મૂકીને ગામમાં વયો ગયો, પાછો આવતા 2 કિલો જોખી રાખજો। ભલે ભાઈ આવીને કે જોખાઈ ગયું કે હા ભાઈ હાલે તપેલી। ઓલો કે શેઠ વારે વારે 2 કિલો લઈ જાવ તો એ તપેલીમાં આઈ ઘી આવી જાય છે, આજકાલ 2 ઇંચ હેઠું છે। એટલે વણે તરત ત્રાજવામાં તપેલી મેલી, સામે 2 કિલોનું કાટલું મેલ્યું, આમ ત્રાજુ ઓછું કર્યું, બરાબર મધ્યમાં કાંટો બતાવે, 2 પલ્લા હરખા, 2 કિલોનું કાટલું બરાબર છે। લે ભાઈ બરાબર કે વાત તમારી શેઠ સાચી, પણ એક માફ કરજો, ઘી પાછું ઠલવી નાખો અને મને નવે ધારણે ધડો બાંધી દો। હવે ક્યાં શંકા રહી ધડામાં? તપેલીને ધડો નહોતો કર્યો,
તપેલીનો વજન હોય એટલું 2 કિલો ઉપર પાછું એ મૂકવું પડે ને, તો થાય ને. જ્યારે એટલું પાછું તપેલીનો ધડો કર્યો ને એટલું વજન મૂકીને ઘી નાખ્યું એટલે ન્યા આવીને ઊભું રહ્યું. ધડો બંધાય તો પૂરો માલ પ્રાપ્ત થાય. એમ મનનો ધડો બાંધવા હાટુથી વેદ, શાસ્ત્ર, પુરાણો, નાના મોટા ધર્મગ્રંથો મનનો ધડો બાંધવા માટે છે, મનને મજબૂત કરવા માટે છે, લક્ષ્ય બતાવે છે. અને દરેક સંતોએ, ઋષિમુનિઓએ આ પદને જ ગાયું છે, એને જ આંગળી ચીંધી છે અને એના જ ગુણ ગાયા છે. એટલે આપણું મન મજબૂત થઈ જાય, દડો બંધાઈ જાય. ને દડો બંધાઈ ગયો, માલ જોખાઈ ગયું, ઘી આવી ગયું, પછી ધડાના ઠીકરા કોઈ હાંસવે, પછી સાબડું કરે ઉસું, ધડાના ઠીકરા બજારમાં થઈ જાય રખડતા, પછી કોઈ હાંચવે? તમે પૈણ્યા પછી મોડિયા નથી નાખી આવતા તાપીમાં? ઓલા થમ, માણેક થમ ને બધું શું કે, માણેક થમ પધરાઈ આવે ને પાણીમાં. હવે હું ફેરા ફરી ગયા, માણેક થમને પધરાવી દો. જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો ને એક જ ઉપાસનાને વળગો. જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રામ રસ પીઓ તો તૃષા તરત ટળે ને એની હોય દે મુક્તિ પણ હોય. જળ જળ કીધે તૃષા ન ટળે, બહુ તરસ લાગી હોય અને જળના નામનો જાપ જપવા માંડો, માળા મંડો ફેરવવા, તો તૃષા સિપાઈ જાય, હમુનું ગળું વધારે સુકાય. એમ ઈશ્વરના નામની ભૂખ લાગી છે. નકરું રામ રામ કૃષ્ણ કૃષ્ણ બોલ્યા કરશો તો એનાથી તૃષા નહીં સિપાઈ. તો કે રામ રસ પીઓ તો તૃષા સિપાય, તો ભૂખ મટે. એવી વાત તમારી સાચી. રામ રસ પી તો તૃષા મટે. એ તો ખબર પડે, પાણી કીધે તરસ ન મટે, લોટો ભળીને પી તો મટે. તો હવે આ રામ રસ પીવો કેમ, કેવી રીતે પીવાય ને કેમ પીએ તો એની તૃષા મટે, એ બતાવવું તો પડશે ને. પીવાની રીત તો બતાવવી પડશે ને. રીત બતાવો તો અમે પીએ. તો જે હોય જો મહાપુરુષો સંતોની જેણે રીત બતાવી છે, જેણે પીવાની રીત બતાવી છે. બાકી તો અમૃત હું કેવું એમાંય અટકળ છે. ત્યારે તમને તો અમૃતય બતાવ્યું ને પીવાની રીતય બતાવી. બેયમાં અટકળ નથી આપણા માટે. આપણા માટે અમૃતમાંય અટકળ નથી અને પીવામાં અટકળ નથી. જે પ્રાણમાં શબ્દ બ્રહ્મ ધ્વનિ ઉઠે એ અમૃત છે. અમૃતના બુંદ પડી રહ્યા છે. સુરતાથી એનું પાન કરવું છે. મંડી ઘૂંટડા ભરી ભરીને પીવા. રામ રસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ ઘટક ઘટક ઘટક. લગી ગુરુ વસનની સોટ કલેજામાં. ખટક ખટક ખટક. રામ રસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ ઘટક ઘટક ઘટક. આ અમૃતય બતાવ્યું અને પીવાની રીત બતાવી. કબીર જેવાએ તો હાવ સ્પષ્ટ કહી દીધું, શ્વાસે શ્વાસે નામ ભજ. વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફિર આવન હો કે ના હો. આ હાવ પીવાની સ્પષ્ટ રીત બતાવી, ચોખ્ખી બતાવી. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને શ્વાસ કી ફેર આવન કે હો કે ના હો. કર શ્વાસ કી સુમિરની, જપ જંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધર. તો પરમ તત્વ શું, નામ હું, કેનું ધ્યાન કરવું? તો છેલ્લે કહી દીધું કે જે સોહમ આપો આપ. નામમાં અટકળ રહીએ ને, નામનો ક્યાં પાર છે?
ઢગલાબંધ નામ છે, અસંખ્ય ને અપાર છે. હે, અસંખ્ય ને અપાર નામ છે. ક્યાં નામનો મહિમા ગાયો, ક્યું નામ કીધું? તો છેલ્લે કીધું કે જે સોહમ આપો આપ, એ સોહમ પરોવી લે તારા પવનમાં, અને એની બાંધી લે મેળ સુમેળ, બરાબર એનો મેળ કરી લે, એનો બરાબર મેળ કરી લે. મેળ કર્યા વિના મજા નથી આવતી. ઘણા ફરિયાદ કરતા હોય કે શ્વાસ ઘટે છે ને અમારે શબ્દ વધે છે. શ્વાસ ઘટે છે અને શબ્દ વધે છે, એટલે આમ સ્મરણ કરવાની મજા નથી આવતી. કે એ મેળ કરી લ્યો, તમારો શ્વાસ હાલે એ પ્રમાણે શબ્દનું ચિંતન કરો. તમારો શ્વાસ હાલતો હોય એનાથી લાંબુ લાંબુ ચિંતન કરો તો ફટ દઈને બોલો તોય બોલાય કાનજીભાઈ, ને લાંબુ લાંબુ કાનજીભાઈ એમાંય બોલાય. તો તમે લાંબુ લાંબુ બોલતા હશો એટલે શ્વાસ ઘટે. જેમ શ્વાસ હાલે છે એ પ્રમાણે ચિંતન કરવાનું છે. આ રીતે જ અર્જુન બે પલામાં હરખા પગ મૂકીને નિશાન તાકી ગયો ને, એટલે તેને ભક્તિ રૂપી દ્રૌપદી હોય રહ્યા. બે પલામાં હરખા પગ મૂકવા ઈ કેમ? ઈ આમ, બીજું કેમ? આ પવન રૂપી થંભ છે, શ્વાસોશ્વાસ રૂપી બે ત્રાજવા છે. હે, નાભીનું નિશાન છે. આ નિશાન બરાબર તકાઈ જાય તો મનરૂપી માછલીનું મસવેદન થઈ જાય, મનનું મનત્વ પણ છૂટી જાય. એને ભક્તિરૂપી દ્રૌપદી જરૂર વરે. આ સ્વયંવર સફળ થઈ ગયો. ટૂંકો સ્વયંવર, આ હાવ ટૂંકો સ્વયંવર. સોહમ પરોવી પવન મેં બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાંઠને હૃદય ધરી તું ઈશબિદ માલા ફેર. જેમ દોર ઉપર ચડેલો નટ દોરની ગાંઠમાંથી વૃત્તિને ચૂકતો નથી, એવી રીતે શબ્દનું લક્ષ્ય ન ચૂક્યું. કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુચરણને રાખવું મનમાં. મન તો માર્ગ ચૂકે એનો એક સ્વભાવ છે. છોકરો આમ તેમ દોડે એનું ધ્યાન કેને રાખવાનું? એની માને, એના બાપે. ખાડામાં ન પડી જાય, બજારમાં ન વયું જાય, ક્યાંય ભટકાઈ ન જાય. અને બજારમાં હાલે એવું છોકરું હોય તો એની મા કે એનો બાપ એની આંગળી જાલીને આમ હારે આ કે નકર આડાવળું થાય તો બીજા વાહન હારે ભટકાઈ જાય. છૂટું ના હાલવા દે, કારણ કે હજી અણહમજુ છે, જ્યાં ને ત્યાં ડોટું કાઢીને ભટકાઈ જાય. એટલે બજારમાં લઈ જાય તો એનો આંગળી જાલીને એનો બાપ કે માં હાલે જાય. એમ મનની હજી અજ્ઞાન અવસ્થા છે ને, બજારમાં જવું તો આંગળી જાલવી મનની, નગર હાળું ક્યાં વયું જાય ને દારૂની દુકાનમાં વહી જાય. કેમ કરવું? પાનના થડે વયું જાય, કાઠિયાવાડી ગોલા ખાવા વયું જાય. હે, એટલે આંગળી જાલી રાખવી પડે. બજારમાં જઈને મનનું ધ્યાન રાખવું પડે. ક્યાં વયું? જોયું નથી, ગયું નથી, જોયું નથી, ગયું નથી. છોકરાને એવું જ હોય ને, જે જોવે એનું વેન કરે. હે, કરે ને. એને ક્યાં ખબર છે આ વસ્તુ લેવાય કે ન લેવાય, કામની કે ન કામની? જોવે એટલે વેન કરે. એમ અજ્ઞાન મન છે ત્યાં સુધી વેન કરે, ત્યાં સુધી એની આંગળી જાલવી પડે. અવસ્થાની પરિપક્વ થઈ જાય પછી એની આંગળી ન જાલવી પડે, પછી એ બીજાને આંગળી જાલે. બરાબર ને? અવસ્થાની પરિપક્વતા ન થાય ત્યાં સુધી એની આંગળી જાલવી પડે, નકર આડું અવળું દોડે. એની અવસ્થા પરિપક્વ થાય એટલે પછી એ બીજાની આંગળી જાલે. એમ છે. એટલે આનું ધ્યાન તો રાખવું પડે, આડાવળું જાય નહીં. એનું કામ પ્રસંગે જાવું જન્મા, ગુરુચરણને રાખી મનમાં, ગુરુચરણને યાદ રાખવું. કોઈ મોટા ફંક્શનમાં જાય એટલે કાંઈ આપણે અંજાઈ જવાનું ન હોય. જ્યાં ખાવાનું હોય એ ખાઈ લઈ. પછી બહુ મોટા માણસોએ આગ્રહ કર્યો, એ બધા મહેફિલમાં બેઠા હતા ને કે જરા તમારે છાંટો પાણી, એવું કાંઈ ન હોય. એવું કાંઈ ન હોય, એવું કાંઈ ન હોય.
ના, વ્યવહારે જવાની એ ના નથી. અને મળદ તમે તો કહેવાઓ કે એવા ઠેકાણે જાઓ ને ન ફસાવો, તો તમારી જાત મળદ કહેવાય ને તો ગુરુ મળ્યાના પ્રમાણ. બાકી નથી ભાળ્યું ત્યાં સુધી અભાવ છે, ત્યાં સુધી ત્યાગ એ તો એક સ્વાભાવિક વસ્તુ છે. અણભેટે અભાવ છે એ તો એક સ્વાભાવિક છે. અણભેટે અભાવ છે એ તો એ સ્વાભાવિક છે. પણ ભેટે ભોગવશે ભોગ ત્યાગીને, ત્યાગ ન ટકે વૈરાગ વિના. ભેટે તરત ભોગ ભોગવે, ભેટે ન ભોગવે એ ત્યાગી છે. ભેટે સત્તા ન ભોગવે એ ત્યાગી છે. 5 પૈસાની કોઈ વસ્તુનું લેવાની આપણી તેવડ ન હોય, પછી આપણી જાતને હોશિયાર માની મને ક્યાંય મોહ નહીં. શેનો મોહ હોય? શેનું લે કાકા? લે શેનું તું? તોય જાતને વખા મને શેમાંય મોહ નહીં. હા, લેવું જ ઘણું છે, ગુલાળા મન ઘણું મારે. પણ ફોન કરે ને તરત વસ્તુ હાજર થાય એમ હોય, એટલી સત્તા હોય, એટલું બળ હોય. અને સત્તા મોહ નો થાય ને એ ત્યાગ સાચો છે, એ ત્યાગ બરાબર છે. એટલે કામ પ્રસંગે જાવું જન્મા, ગુરુચરણને રાખી મનમાં, મન માર્ગ ચૂકે એને સત્વર પાછું માળવું. આપણો સિદ્ધાંત શું છે, આપણું લક્ષ્ય શું છે, એ ગમે અહીંયા જાય તો આપણે ચૂકી જવાનું નહીં. કોઈ છેતરાવા ધારે તો છેતરાવું નહીં. મૂળો આપણા મનનો મજબૂત હોવો. કોક તો હજારો વાતો કરે એટલે આપણે એમ કરી લેવાનું? ના ના. મન માર્ગ ચૂકે સત્વર પાછું વાળવું. જગની મિથ્યા વાતોમાં ક્યાંય આપણે વહી ન ગાળવું. જાવું તો લોકો કહે એ સાંભળવું, પણ કોઈ દી કોઈની આયરે મિથ્યા કુથલીમાં ન ભળવું. જાય તો લોકો વાતો કરતા હોય, આપણે શાંતિથી સાંભળીએ, એમાં ક્યાંય આપણે વચ્ચે પડીએ નહીં. આય નહીં, નાય નહીં, દ્રષ્ટા થઈને રહીએ. આપણે આપણું કામ પતાવીને આયલા આવી હો રીતે જે વાતો કરતા હોય આપણે ક્યાંય ભળી જવું. પણ આપણે આમાં ખબર છે એવું જાણપણું દેખાડવા કોઈક વાત કરતા હોય એમાં ટેકો દેવા જાય. એમાં ટેકો દેવા જાય એટલે પછી એની વાતના અંડરની અંદર આપણે આવવું પડે ને પછી કેમ કરવું પડે નહીં. લોકો કહે તે સાંભળવું, મિથ્યા કુથલીમાં ન ભળવું. જેમ બને તેમ ગુરુચરણમાં માલવું. જેમ બને તેમ વૃત્તિને ગુરુચરણ તરફ દોરવી. અને એને માટે સંતોને હેતેથી મળવું. કુતર્કમાં કદી ન બળવું. સંતોને મળવું તો હેતથી, ભાવથી, પ્રેમથી, લાગણીથી, જિજ્ઞાસાથી મળવું. મળવાને ખાતર મળવું એમય નહીં, ભાવથી મળવું, જિજ્ઞાસાથી મળવું, સંતોને હેતેથી મળવું. અને કુતર્કમાં કોઈ દી ન ભળવું. કુતર્કનો ખરેખર કોઈ જવાબ જ નથી. ગમે એવી સાચી વાત થતી હોય એમાં તમે ધારો તો કુતર્ક કરી શકો છો. 16 વાલને એક રતી સત્ય વાત હોય એમાંય તમે કુતર્ક કરી શકો, એ વાતને ખોટી પાડી શકો, તોડી શકો તમારી તીવ્ર બુદ્ધિથી. એવા કુતર્કની અંદર ક્યાંય ભળવું નહીં. જરૂર વગરના ખોટા કુતર્કો કરી અને એમાં સમયને બગાડવો. જરૂર વગરના કુતર્કો કરીને એમાં સમયને ન બગાડવો. એમાં સમયને બગાડે શું લાભ? કાંઈ લાભ? જે વાતનો કાંઈ અર્થ નથી, ખોટી વાતે ખુવારો. જે વાતનું ફળ છે કાંઈ, એવી એક જ વાત દિલમાં ધારો. વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો, યથાર્થ એ જ ઉપસારો. એવી એક વાત વિવેકે વિચારો. જેનો અર્થ નથી એવી વાતો કરીને શું ફાયદો નહીં, એવા સંશયો કરીને શું ફાયદો? આ પૃથ્વીનું ડગલું કેટલું જાડું હોય છે, પૃથ્વીને આકાશને કેટલું અંતર હોય છે, આકાશ શું હોય છે, આકાશમાં તારા શું હોય છે, આ વાદળા કેમ થતા હોય છે, વરસાદ કેમ વરસતો હોય છે, શિયાળો કેમ થતો હોય છે, ઉનાળો કેમ થતો હોય છે, ચોમાસું કેમ થતું હોય છે. અને કદાચ આ જાણી લ્યો તમારો મોક્ષ થાય એમ છે? ના ના, થાય એમ છે. એનાથી શું ફાયદો?
કાંઈ ફાયદો? જાણવા જેવું એક જ જાણી લઈ તો એક જાણપણામાં બધું જાણપણું આવી જાય. ગંગા સતી કે વસન જાણ્યું ને પાનભાઈ, એણે સર્વ જાણ્યું. એને કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી. એક જાણપણામાં બધું જાણપણું આવી જાય એવું એક ગુરુ વચનને જાણી લઈ. એ જાણવા જેવું જગતમાં છે. અને એ ન જાણ્યું ને આવું ઘણું જાણ્યું, શું ફાયદો? શું ફાયદો? એ જાણપણું ક્યારેક પોતાને જ પછાડે, આટકે નાખે. એનાથી શું ફાયદો થાય? મોટો વિદ્વાન શાસ્ત્રોનો બહુ અનુભવ કરી ને ખબર પડી કે કબીર સાહેબે 18 કોટડી જ્ઞાન કથ્યું છે ને બહુ લોકો એને જ્ઞાની કહે છે. તમારે એની આરે જ્ઞાન સરસામાં ઉતરવું છે. શાસ્ત્રોમાં એને હું કપડાં વડવાવાળા માણસને વળી એણે શું શાસ્ત્રો એટલા બધા વાંચી લીધા હોય, એને શું શાસ્ત્રનું જ્ઞાન હોય કાંઈ? હું જાઉં ને મળું જ ખબર પડે. લોકો બધા સંતને જ્ઞાની જ્ઞાની કેદુના ઠેરાવે છે. પુસ્તકનો આખો એકો ભર્યો, એકો. એક બળદ જોડીને ગાડું આકે ને એકો કે ને એવો આખો પુસ્તકનો એકો ભર્યો. અને બધા પુસ્તક કંઠસ્થ પારંગત થયેલ બધા પુસ્તકોનું જ્ઞાન આખો એકો પુસ્તકનો ભરી અને જાય છે. આ તો ત્રિકાળ ધ્યાની મહાપુરુષ કબીર સાહેબ. કમાલીને કીધું, કમાલી, એક પંડિત આપણી યારે જ્ઞાન ચર્ચા કરવા આવે છે, તું વાસડો પાવા જાની અવેડે હમણાં એ બળદ પાવા આવે છે. 2 શબ્દ તું સંભળાવી દે ને એટલે મારે માથે કૂટ કરવી નહીં, મારે માથાકૂટ કરવી નહીં ખોટે ખોટી. મોટા શેઠિયા હોય એનો અહીંયા કારખાનું કે એનું ઓફિસ કે હોય આગળ પગી બેહાર્યા હોય, એને કીધેલું જ હોય કે અમુક આઈટમને જ અંદર આવવા દેવી, અમુકને તારાથી તો તારે પાછી જાય તો વાળી મેળવી. કબીર સાહેબ કે જાની બાઈ એટલે કમાલી ગઈ વાસડો લઈને પાવા. ત્યાં પંડિત બળદ એકો છોડીને પાણી બાણી પાઈને પછી કે કબીરને મળવું. બળદ લઈને પાવા અવેડે પાવા આવ્યા. એટલે કમાલી કે બળદ પાવો છો? કે હા. કે બળદ પાવો હોય તો બળદ પાવાના મંત્ર આવડે છે? કે ના ના. કે તો નહીં પાવાનો, હાલો પાછા વળો. આવડા મોટા પંડિત આખો એકો શાસ્ત્રનો ભીરો છે અને તમને એક બળદ પાવાના મંત્ર નથી આવડતા? એ શું તમે પંડિત કહેવાઓ? કે ભાઈ મેં ઘણા શાસ્ત્રો વાંચ્યા પણ એમાં ક્યાંય બળદ પાવાના મંત્રની વાત ક્યાંય આવી નથી. હોય જ બધાયના મંત્ર હોય તો બળદ પાવાના કેમ ન હોય? વિસી ઉતારવાના મંત્ર આવે ને બળદ પાવાનું ન હોય? આ છોકરી એ ખરી છે. તું કેની છોકરી છો? કે કબીર સાહેબની. હે? આ છોકરી આવડે તો જ પાઈજો. હે ભાઈ સાહેબ આવડતા નથી, તું મારી ગુરુ મને શીખવાડીને શીખવાડો. કે આ કે તો લેતા આવો બળદ. બળદ લઈને આવ્યા ને અવેડે પીવા માંડ્યો બળદ. એટલે કમાલી બોલી, બહુ હે. પંડિતે વિચાર કર્યો કે આ છોકરીએ મારું નાક કાપી નાખ્યું, એના બાપ પાસે હું જાઉં, હવે અહીંથી જ પાછા વળો. હે, અહીંથી જ પાછા વળો. અનુભવીની આગળ વાદ વધે, ઊંટની આગળ પાળો ખદે. ઊંટના આઘા મેલાળ પાળાના સાંડે પ્રાણ અખા. અનુભવી ઈશ્વર રૂપ અને સાગરની પાસે હું કૂદે કૂપ. એટલે
જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રામ રસ પીએ તો તૃષા તરત ટળે, એની વધે મુક્તિ પણ હોય. જો સદગુરુના ચરણેથી રામ રસ પીવાની સૂઝબૂઝ પડે તો તૃષા હું તૃષ્ણાઈ મટી જાય, તૃષ્ણાઈ મટી જાય, એની વધે મુક્તિ પણ હોય. જીવન મુક્તિની પ્રતીતિ થાય. પણ 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, લઈ એને રૂમાલ પાવો અગ્નિ થાને, રુદાજે નહીં રતી એક પાવ કે જલ જાય. 100 મણ અગ્નિ મોટા કાગળમાં લઈ અને તમે રૂના ગોદામમાં મેલો તો શું ખળગે? પ્રગટ એક દિવાસળી હોય તો ટનના ટન સાફ કરી દે. એમ બ્રહ્મ અગ્નિની વાતો કદાચ ઢગલાબંધ કરી નાખીએ, સદગુરુ મળે ને તો બાપા ચિનગારી પ્રગટ કરી દે. એ ચેતન કી સટકી લાગ્યા આવીને કબુ ન રીજે, કીર્તાર ઈયળની ભમરી બને તો નર તને કેટલીક વાર. એ પ્રગટ અગ્નિ બ્રહ્મ અગ્નિનું પ્રગટ પ્રાગટ્ય કરી દેનાર દયાળુ સદગુરુ સંત છે. એ પ્રાગટ્ય થઈ જાય તો ગંજના ગંજ કર્મના ઓઘના ઓઘ પીડ્યા છે, પણ અહમ બ્રહ્માસ્મિનું ચિંતન થતાં જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય. પણ પ્રગટ અગ્નિ હોવો જોઈએ. આવી સમજણ વિનાનું સાધન હું કામનું? જ્યાં સુધી આવી સમજણ ન આવે ત્યાં સુધી બધું સાધન નકામું. જ્યાં સુધી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજા ખરા કે ગુરુ વિનાની મુક્તિ ન થાય. સમજણ વગરનું સાધન શું કામનું? જ્યાં સુધી જીવનું જીવપણું મટે નહીં ત્યાં સુધી સમજણ બધી નકામી છે. સમજણ વિનાનું સાધન નકામું છે. સાધન મનુષ્ય દેહ ભવસાગર તરવાનું મળ્યું, પણ એની સમજણ બતાવનાર કોઈ ગુરુ ન મળે તો મનુષ્ય હોવા છતાં અધોગતિને માર્ગે બાપા આયલો જાય છે. ગુરુ વિનાની મુક્તિ ન હોય. માટે જ્યારે જ્યારે એવા જ્ઞાનભાન મહાપુરુષોનું પ્રાગટ્ય થાય છે ત્યારે આપણી અજ્ઞાનરૂપી ઊંઘ ઉડે છે. ઊંઘની અંદર જે ખોટા સપના સેવતા હતા એ ખોટા સપનાની ભ્રાંતિ ટળી જાય છે અને હું કોણ છું એનું યથાર્થ ભાન થાય છે. પણ જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે એવા મહાપુરુષનું મળવું થાય ત્યારે આપણો ધ્યેય બાપા હાંસલ થાય છે. સદગુરુદેવ કી જય. મારે બોલવાની એ ઘેરે જઈને રોટલા ન ઘડવા હોય તો આરતી બોલીને જાયજો. આપણે ગુરુ મહારાજની આરતી કરીને એટલી વાર બેસીએ જરા. સંધ્યા સુમીરનયારતી ભજન ભરોસે દાસ મનસા વાસા કર્મના જબ લગ ઘટ में श्वास श्वास की कर समरणी जपी ले अजंपा जाप परम तत्वनु ध्यान धर सोहमयापो आप सोहम परो विपवन में बांधी मेल सुमेल ब्रह्मगाठ हृदय धरी
ઈશ બીજ માલા ભેર માલા નિજ શ્વાસની ફેરે ગે કોઈ દાસ 84 ભટકે નહીં કટે કર્મની ભાસ 84 ભટકે નહીં કટે કર્મનો ભાસ જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તિ નિહાળે ગુરુ મૂર્તિ નિહાળે શાંતિ તપધારે જય દેવ ગુરુદેવ ધન્ય દિવસ રૂડો યાદ સદગુરુ શ્યામ દીઠા સદગુરુ શ્યામ દીઠા ધન્ય દિવસ રૂડો યાદ સદગુરુ શ્યામ દીઠા મારા સદગુરુ શ્યામ દીઠા પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મીઠા જય દેવ ગુરુદેવ પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મીઠા જય દેવ ગુરુદેવ કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ ચંદ્ર સમાન લહેરે ચંદ્ર સમાન લહેરે વાણી મધુર મીઠી જય દેવ ગુરુદેવ જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તિ નિહાળે ગુરુ મૂર્તિ નિહાળે શાંતિ તપધારે જય દેવ ગુરુદેવ સ્વાતિ નક્ષત્ર રીત અમૃત જલ વૃષ્ટિ ગુરુ અમૃત જલ વૃષ્ટિ અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદાયમી દ્રષ્ટિ જય દેવ ગુરુદેવ કૃપા કરી કૃપાળુ સદગુરુ બહુ નામી મારા સદગુરુ બહુ નામી દાસ લાભો કહેવાલા દાસ લાભો કહેવાલા આપે અંતરયામી જય દેવ ગુરુદેવ
જય ઉગમેશ્વર દેવ, જય ઉગમેશ્વર દેવાલા, જય ઉગમેશ્વર દેવ. આરતી કરું ગુરુદેવા, આરતી કરું ગુરુદેવા, ઉગમ ભોજ મેં વાલા, જય ઉગમેશ્વર દેવ. આનંદ સવયાજ આપ દર્શન દેખી વાલા, આપ દર્શન દેખી. સોનલ માતા સંગે, સોનલ માતા સંગે, હરખે સ્વરૂપ નિરખી વાલા, જય ઉગમેશ્વર દેવ. શરણ કમલ શરણામૃત, શરણ લહી આપો વાલા, શરણ લહી આપો. આનંદ આનંદ પ્રગટે, આનંદ આનંદ પ્રગટે, દાસ અંતર થાપો વાલા, જય ઉગમેશ્વર દેવ. જય ઉગમેશ્વર દેવ, જય ઉગમેશ્વર દેવાલા, જય ઉગમેશ્વર દેવ. આરતી કરું ગુરુદેવા, આરતી કરું ગુરુદેવા, ઉગમ ભોજ મેં વાલા, જય ઉગમેશ્વર દેવ. હિમ ત્રિકમ રવિરામ, 33 કરોડ સાથે વાલા, 33 કરોડ સાથે. હિમ ત્રિકમ રવિરામ, 33 કરોડ સાથે વાલા, 33 કરોડ સાથે. નામ વસન में समाया, नाम वसन में समाया, गुरु युगम याजे वाला, जय उगमेश्वर देव. बाणवंशनी माई उगम भोज गावे वाला, उगम भोज गावे. उगम निगम सागर मां, उगम निगम सागर मां, लाभो नीत नावे वाला, जय उगमेश्वर देव. जय उगमेश्वर देव, जय उगमेश्वर देवाला, जय उगमेश्वर देव. आरती करूं गुरुदेवा, आरती करूं गुरुदेवा, उगम भोज में वाला, जय उगमेश्वर देव. सद्गुरु देवनी जय, उगम भोजनी.